બધા સાંભળેલો જ છે મને, આમાં કઈ નવું તો કઈ છે નહીં. એટલે એ તો મને ખબર છે, નહીં બોલી કુતી કોઈ નહીં બોલાવે, એ ખબર છે. પણ આ દેહ ને એક દી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે. બાકી એક દેહ થી જો 5 આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય, એમાં કઈ સવાલ જ નથી. મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી, પણ એવી ગુરુ મહારાજની, મારા માતા પિતાની, કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો. પૂછો આના નંબર જ મેં આને આપ્યા, તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10 15 20 10 15 20 ફોન આવે, અમારે પ્રોગ્રામ કરો, તમે કયો એ પૈસા ના આવો ના આવો. કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા, પૈસાદાર છે, મારા કરતા રૂપાળા છે, આબરૂવાળા છે, બધું એ છે, કોઈ નથી ફોન કરતું. એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કે કોકનું ઝેર પીવે ને કોકના હાથમાં ને, અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને, ઓલું માવઠું થયું હમણાં. હવે એ આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વી ગયા છે ને મારે ભજન રાખવા છે. ખર્ચો કેટલો, નાનો માણા બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય, તારે ભજન રાખવું હોય ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો ગયો, મેં કહ્યું એક નાળિયેર લઈ આવજે, બીજું કાંઈ કરવાનું નથી. અને આ મેં કહું ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કહું અમે ભાઈબંધ દોસ્તાર હો 50 કાઢીને એમને આપી દઉં. એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ. એ મેં કહું તારે લાવવું એટલે લાવજો ને, કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. અમે એ લઈ આવ્યો બિચારો, સાઉન્ડ લઈ આવ્યો. અને કુદરતને કરું ચતુરભાઈ અમે બે હતા ને, ચતુરભાઈ મેં કહ્યું તમે ગણપતિ માંડો. એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું, વરસાદ માંડ્યો ખાબકવા. હવે બજારમાં રાખેલું એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે નહીં. ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપા વાંહે, અને ભજન હવે વરસાદ નહીં કરવા દે. એટલે મેં કહ્યું તું મોળો પડીમાં, તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓરડી તો છે ને, પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કાંઈ. એ કે મારી પાસે મોટી શેટી પડી છે, મારી પાસે 8 10 જણા. મેં કહું આપણે છીએ 10 જણા જ તે, પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખે. મેં શેટીમાં તમે સડી જઈશું, તમે હેઠા બેસજો. એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું? મેં સાઉન્ડ જોતું જ નથી. અને ચતુરભાઈને તમારે પૂછવું હોય પૂછજો, વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા, થાળે કર્યો, ધૂને કરીને પરભાતી કરીને ઊભા થયા. બાપુ એનું હયું એવું ટાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો હવે ભજન નહીં થાય. કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે, પ્રેમ છે, અને અમને આપ્યું એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા? મારે માણાની કોઈ જરૂર ન હોય. મને તો એવા અધિકારી 5 બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં. બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી જવાના. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે, આ કંઈક ખાવા જેવું છે. આમાંથી 2 જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે, બસ બીજું કાંઈ છે નહીં. આમાં કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે, બાકી એમનામ નથી થાય એવું. આ મૂળદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો. અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા. હડી કાઢીને બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? આ માણા જેવો અવતાર મળ્યો છે, મરવું છે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, હું મોઢું નથી બતાવી શકું એવું. પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? એ કે એમ નહીં, પણ એ કે હું કહી શકું એમ નથી, પણ કે શું વાત? એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. લઉં ને તો જીવવા દે ને, પણ લઈ શકું એમ નથી. કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોકના ધંધે લગાડે ને. એટલે મૂળદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે, એનો બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે. અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય છે. આ તૈયારી આપણી? એ કે પણ બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. એ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલા મૂળદાસ બાપુનું. આખી દુનિયા કે બાપુ બાપુ કરતી, અને આની આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બેહારે કોઈ ભરોસા નથી રહ્યા. એ અમરેલીમાં માથે મુંડન કરાવી, ગધાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલીમાં
ફૂલેકું કાઢ્યું હો મૂળદાસ. મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં, એક દીકરીને બાળક એ તો બચી ગયા ને. એનો નશો બાપુ, એને કાંઈ નાનું નહોતું લાગતું. એક આપણે એસટીમાં ચડીને, આપણને એસટીમાં જગ્યા મળી જાય, કોઈક બેન ચડે, છોકરું ચડીને, કોઈ માજી ચડ્યા હોય, કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય, એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તોય તમને થાક ન લાગે. એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને, પણ આ કરવું જ નથી. આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ, અમારા જામનગર દરબારે મૂળદાસમાં કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસે આવું કર્યું, કંઠી તોડી નાખી. અને આયા બાપુ મૂળદાસ જો નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું તો ખોટું પડે, નજરે જોયેલું ખોટું પડે. આયા ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ બાપુ સાપરું વાળીને રહે છે. અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે, એની પાસે જવું અને એ કંઈક મારી વાતને સમજી શકે. એ અમરેલીથી જામનગર જાય, જામનગર દરબાર ગઢમાં ગયા. કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે ગામમાં મોટું મંદિર છે ને, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આપ ફાટ્યો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે, બચડા ટળવળે છે. અને મૂળદાસ અહીંયા આવીને ઉભા રહ્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા ડાયરામાં. આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મૂળદાસને બહાર કાઢવા મહેનત કરે છે. કઈ ભાગી જા, તું તો પાપી છો ને, તું તો આવો છો ને. ઓલા સંતો અંદર બેઠા છે કે શું ભાઈ દેકારો થાય છે? એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે ને, એને બધા બારો કાઢે. એ કે આવવા દો અંદર આવવા દો, એને કંઈક કામ હશે. મૂળદાસ આવ્યા અંદર અને કીધું મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો મારા કામે જાતો હતો, પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા. મેં કીધું મોટા મોટા સંતો આવ્યા એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી. આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા. એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે, નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાસે, આ નકરા પગે લગડાવા છે. અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક, હવે આપણે તો નાના છીએ ને આપણે તો ભૂલ્યો હજાર આવતી હોય, પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે. સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને, એમાં એક વેણ તમારું આગું પાછું થાય ને, ચીપી આવા આમ પડે. ઈ કે મરેલા જીવતા નો થાય. મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું. ઈ કે બાપુ જરાય સહક્યું નથી, મારું બરોબર છે. ઈ કે ઈ બેઠી કરો બિલાડી, અને જો તમારાથી બેઠી ન થાય લાવો એ કમડળ મારી પાસે પાણી. અને પાણીનું કમડળ આપી અને હાથમાં આંજળી બાપુ મૂળદાસે કેવું ભજન કર્યું છે. હાથમાં આંજળી લઈ અને કે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને આંજળી સાટી. બિલાડી હાલતી થઈ ગઈ, ડાયરેક્ટ દિશા હું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા છે. એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી, આને પાપ કર્યું ન હોય, પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં. અને બાપુ મૂળદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી, હે બાપુ ઉભા રહ્યો, હે બાપુ ઉભા રહ્યો, પણ ઉભા નથી રહેતા. મૂળદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં, બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને. સમય હોય ને તારે કંઈક કરી લેજો, બાકી આ દેહ થાય કે પછી જય હરી કાંઈ બનવાનું નથી. એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કહેવો છે. માતંગ ઋષિ જેના ગુરુ
તમે વિચાર કરો એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે, આટલી જ ભજન, આટલી જ વાત. અને એક શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગઈ. રામ જેથી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી એની ધારણા છે. રામ અને લક્ષ્મણ સીતાજીની જ્યારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. હવે સબરીએ 70 વર્ષ સુધી નામ લીધું. કેટલા નામ લીધા છે? લક્ષ્મણ કહે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા, તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. સામેની જો ઓલી ઝૂંપડી રહી ને એ ઝૂંપડીમાં જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, આમ નેજવા કરતી કરતી બાપુ રોતી હતી. સબરી શેષ નાગનો અવતાર લક્ષ્મણ પરશુરામને પરસેવો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. સબરી બાપુ આમ નેજવા કરીને કહે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે પણ હજી નો આવ્યો. નહીં આવે, નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. આવે આવે ને આવે. અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી, કાને સંભળાતું નથી, રામ ક્યાં રસ્તેથી આવશે, રામે કેવા કપડાં પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે. આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એકલ નો બેલી. આ સબરીએ ગાયું એક નો ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી હો સબરીની, કઈક આવી પીડા હતી એની. કાલા ઘેલાય મેં એ તારા કેવાઈન જપીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે, આપણે ભૂલી ગયા છીએ. સબરી કહે છે મારે તારી હારે જૂનો નાતો. આપણે બધાને છે, કોને નથી? આપણે ભૂલી ગયા છે. એટલે સબરી કહે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાઉં બાપ. ઠાકર મને મેલ માઠેલી અને તું છો એક બેલી. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હાલ્યા જાય છે. એ તો એવો કોઈક સમર્થ સદગુરુનો જો સથવારો હશે ને આપણે કંઈક લગામ હોપીએ છે ને તો જ કાંઠે ફૂગવાના છે. નગર બાપુ ગલોટિયા ખાઈ જવાના વચ્ચે. આ કોરોના આવ્યો ત્યાં હારા હારાના ગલોટિયા ખાઈ ગયા, કોઈ નો બચાવી. એટલે સબરી કહે છે કે આ મારા સંસારના સાગરમાં મારું હોડું હાલ્યું જાય. મારા બાપ તું જો આ કાંઠે ફુગાડી તો ફૂગે એવું છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી તું છો મહાભારતના યુદ્ધમાં બાપુ કૃષ્ણ પરમાત્માને લગામ હોપીને એટલે પાંડવો જીત્યા. એમ ડાયો માણા હોય ને એને લગામ હોપી દે. આપણા ઘરના કામ હોય, વ્યવહારિક કામ હોય, ગામનું કામ હોય,
ડાયા માણાને હોપી દેવાય. આપણે ઠેકડા ન બહુ ભરાય. જેને જેને બાપુ લગામું હોપીને એના કામ સુધરી ગયા. સબરી બાપુ કહે છે કે મારા નાવડાને તો તું લગામ પકડી અને જો કાંઠે પુગાડી તો પુગે એવું છે, નગર અમારા નાવડા ક્યાં જાય એનો કોઈ નેઠો નથી. પછી છેલ્લી ઘડીમાં સબરી કહે છે કે પેલા ઓલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળીએ બાપુ શોખ વહીવટ કરવો પડતો, અને એનું જ્યાં સુધી બાપુ લેણું ન પતે ને ત્યાં સુધી બીજો વાણિયો આપણને આપે નહીં. સબરી એમ કહે છે, એનો દાખલો આપે છે, અમે તારા છે આડતિયાને શેઠ તું છો સાવકાર, તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો વેલી. આટલો ગાયો તા તો લક્ષ્મણ બાપુ હળી કાઢીને રામ પાસે ગયો. હાલો 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 નગર આ બાઈના ખોડિયામાંથી જીવ નીકળી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને ત્યાં તો બાપુ બધું ભૂલી ગઈ. હો સબરી આહુડેથી રામના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા એ તો એને હરખ હતો જ, પણ સબરીને બાપુ એના ગુરુની જે વાતનો હરખ હતો ને કે આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું, એ જેનો હરખ હતો ને એ તો એને ક્યાંય હમાતો નતો. અને રામચંદ્ર પરમાત્માને અહીંયાથી સીતાજીની શોધ કરવા માટેની બધી ડિટેલ બાપુ અહીંયા સબરીએ આપી હતી કે તમે આગળ જાઓ, અહીંયા કિષ્કિંધા આવશે, અહીંયા વાલીન સુગ્રીવ બે ભાઈ છે, અહીંયા તમને હનુમાનજી મળશે, એ તમને બધો રસ્તો બતાવશે, અને સીતાજી જ્યાં હશે ને ત્યાંથી તમને ગોતી દેશે. આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે. એમનામ બાપુ દુનિયા કોઈ પૂજે નહીં, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાદગી, કટે કોટી અપરાધ. સમય મળ્યો છે, જેટલો આનંદ થાય એટલો કરી લેજો. હવે મારી વાણીને વિરામ આપું. બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.